मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभु साय पूर्वशिकमपूरे वसो सदा परमाधार जे जाण्यो खरो आत्मा आत्माने અનન્યને અક્ષય પૂર્ણ જ્ઞાનિતે સિદ્ધને ધન્ય ધન્ય છે અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 4. 3 પાઠની યથાશક્તિ વિચારણા પછી પાઠ 4 માનવદેહ. તમે સાંભળ્યું તો હશે કે વિદ્વાનો માનવ દેહને બીજા સઘળા દેહ કરતાં ઉત્તમ કહે છે, પણ ઉત્તમ કહેવાનું કારણ તમારા જાણવામાં નહીં હોય, માટે લો હું કહું. 125 વર્ષ પહેલાં લખાયેલી મોક્ષમાળા, અને આપણને અત્યારે જ પાસે બેસાડીને સંબોધીને કહેતા હોય, ઉદ્દેશીને કહેતા હોય એવા ઉદ્દેશ વચનને નમસ્કાર છે. માનવ દેહ બીજા બધા સઘળા દેહ કરતાં ઉત્તમ. બીજા દેહ શું? તો કે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ એ પણ દેહ છે, શરીર છે, કાયા છે. તો એમાં માનવ દેહને મળેલું ઔદારિક શરીર, તેજસ શરીર અને કાર્મણ શરીર એ ઉત્તમ કયા. વૈક્રિય શરીર અને આહારક શરીર અહીંયા લીધા નથી. એ ઉત્તમ આહારક શરીર ઉત્તમ હોવા છતાં એને ઉત્તમ કહ્યું જતું નથી. આ અપેક્ષાએ કે ઔદારિક, ઉદાર, મુખ્ય, પ્રધાન, જે શરીરથી, જે સાધનથી કર્મ પણ થઈ શકે, ધર્મ પણ થઈ શકે, મોક્ષ પણ સાધી શકાય તેવો માનવ દેહ, એટલે તે ઉત્તમ છે. એની સાથે સાથે જાય, જોકે તે પૂતગલ પરમાણુનો બનેલો છે, પિંડ છે, સ્કંદ છે, અનંત પૂતગલ પરમાણુનો છે, જળ જ છે, બધા દેહ જળ છે, તેમ છતાં એમાં તેજસ અને કાર્બન શરીર પણ છે, અને તેની પણ ઉપકાર બુદ્ધિ છે, એ પણ આપણને આપણા ઉપર ઉપકારી છે. પચાવવાનું કામ વગેરે તેજસ શરીરનું છે. આભા કામથી દીપ્તિ લાગે છે, ઓરા લાગે છે, તે તેજસ શરીરનું છે. કાળસર્ગ ધ્યાન, મનની સ્થિરતા, આત્માની સ્થિરતા, ઉપયોગની સ્થિરતા વખતે જે તેજસ શરીર કે જે એક્ટિવેટ થાય છે, વધુ પ્રવૃત્તિ હોય કરે છે, તે પણ તેજસ શરીર છે. અને કાર્બન શરીર તો છે જ કે જ્યાં જીવ જાય છે ત્યાં એને કર્મો લાગેલા જ છે. એટલે ઔદારિક, તેજસ અને કાર્બન તીર્થંકર દેવને, ગણધર દેવને, કેવલી ભગવંતને પણ ઔદારિક શરીર છે. કેમ કે માનવ દેહ છે, માનવ દેહથી તદ્ભવ મોક્ષગામી છે અને મોક્ષ સાધી લે છે. એમને પણ ઔદારિક શરીર છે, આપણને પણ ઔદારિક શરીર છે. જ્ઞાની કે અજ્ઞાની, મનુષ્ય દેહ છે અને શરીર તો ઔદારિક જ છે. અને તેથી વૈક્રિય શરીર કરતાં, આહારક શરીર કરતાં એની મહત્તા ગઈ છે તે ઔદારિક શરીર. કેમ કે ઉદાર કહેતા જ મુખ્ય અને પ્રધાન, કે જેનાથી આત્માનો મોક્ષ કરી શકાય છે. બીજા દેહ એટલે બીજી અપેક્ષાએ નારક, તિર્યંશ, મનુષ્યો અને દેવ. 4 ગતિ, 4 યોનિ, 4 પર્યાય. તેમાં મુખ્ય કોણ? તો કે એમાં મનુષ્ય દેહ. 5 ગતિમાં મનુષ્ય જઈ શકે છે. નારક મરીને નારક ન થઈ શકે, તિર્યંશ મરીને તિર્યંશ નહીં થઈ શકે. નારક મરીને તિર્યંશ ન થાય, તિર્યંશ મરીને નારક ન થાય. એટલે કે એના પછીનો ઇમિડિયેટ જે જન્મ ભવ હોય તે ના થાય. આ ચૌભંગી છે. ફરીથી નારક અને તિર્યંશમાં તરત જ ન જાય પછીના ભવમાં. પછી પાછું ઉદય આવે તો જાય, પછી કર્મ બંધ થાય તો જાય. એવી જ રીતે દેવ છે, દેવ મરીને દેવ ન થાય, નારક ન થાય. એટલે એ બંનેને ગતિ કઈ રહી? મનુષ્યની અને તિર્યંશની. અને એ બેમાં પણ દુર્લભ કયું છે? તો કે મનુષ્ય બહુ દુર્લભ છે. તિર્યંશ ગતિમાં તો અનંતકાળ પરિભ્રમણ કર્યું, આપણે વાત થઈ ગઈ છે પૂતગલ પરાવર્તનમાં. પણ એમાંથી પાર પામતા પામતા માંડ પંચેન્દ્રિયપણું અને સંધિ પંચેન્દ્રિયપણું અને મનુષ્યપણું મળ્યું. એટલે ત્યાં પણ 4 ગતિમાં મનુષ્ય દેહની ઉત્તમતા થઈ, કે મનુષ્યમાં આવ્યા પછી, મનુષ્ય તરીકે જન્મ પામ્યા પછી 4 ગતિ અને 5મી ગતિ કહી જાય તે પરમ ગતિ, મોક્ષ ગતિ, સિદ્ધ ગતિમાં જઈ શકે છે. 4 ગતિ પ્લસ મોક્ષના દરવાજા ખુલ્લા છે.
જ્યારે બીજી ગતિમાં તો અંદર અંદર 4 ગતિમાં જાય છે. છેલ્લો ભવ તો મનુષ્ય દેહ મનુષ્ય પર્યાય જ હોવો જોઈએ. એટલે ત્યાં મનુષ્ય દેહથી મોક્ષ થઈ શકે છે, બીજા દેહથી નહીં. બીજા દેહમાં સમ્યક દર્શન જરૂર થાય છે, મોક્ષ થતો નથી. મોક્ષ માટે જોઈએ તો સત્પુરુષાર્થ, છેવટની સાધના, સંયમ વગેરે ભાવ, એ પુરુષાર્થ, એ વીર્ય, એ પરાક્રમ, એ ઉલ્લાસ મનુષ્ય દેહમાં જ શક્ય છે. દેવો પણ જેને ઝંખે છે, દેવોને દુર્લભ એવો 10 દૃષ્ટાંતે દોયલો આ માનવ દેહ છે. માનવ બહુ દુર્લભ છે અને ઉત્તમ છે. ઉત્તમ શા માટે છે? તો કે તમસ એટલે અંધકાર. ઉત્તમ એટલે અંધકારનું ઉન્મૂલન થઈ ગયું છે, ઉખેડી નાખ્યું છે, ધડ મૂળથી ઉખેડી નાખ્યું છે, જડ મૂળથી ઉખેડી નાખે છે. ઉત્કૃષ્ટપણે અંધારું જતું રહે છે, જવા દે છે, મૂળમાંથી કાઢી નાખે છે. તેનું કોઈ નામ હોય તો તે ઉત્તમ. ઉત્તમ એટલે માત્ર શ્રેષ્ઠ, સર્વોત્કૃષ્ટ નહીં, ધ બેસ્ટ એમ કહી દઈએ, સાચી વાત છે. પણ શું કામ? તો કે અજ્ઞાનરૂપી અંધકાર, મિથ્યાત્વરૂપી અંધકાર જેમાંથી કાઢી શકાય છે, જે ભવમાં સાધના વડે નીકળી શકે છે, તે ઉત્તમ છે. માટે મનુષ્ય દેહને ઉત્તમ કયો છે. સારો કયો નથી, વધુ સારો કયો નથી, સર્વોત્કૃષ્ટ કયો નથી, પણ ઉત્તમ શબ્દ મૂક્યો છે. જ્ઞાની પુરુષો એક એક શબ્દ અનંત આગમ સમાયા હોય, અનંત અર્થ નીકળતા હોય એમ ઉપયોગવંત હોય છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તે અહીંયા પરમ કૃપાળુદેવે ઉત્તમ જ લખ્યું હોય, બીજું કોઈ ના લખે, બીજો કોઈ શબ્દ ન શોભે. ઉત્તમ અજ્ઞાનનો અંધકાર થઈ જાય. અજ્ઞાન અંધકારને, મિથ્યાત્વને ફાડી નાખે છે, ઉખેડી નાખે છે. પણ ઉત્તમ કહેવાનું કારણ તમારા જાણવામાં નહીં હોય, માટે લો હું કહું. કૃપાળુદેવ: આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે, એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયોજન કરે છે. મોક્ષને સાધી તેઓ અનંત સુખમાં વિરાજમાન થાય છે. એ મોક્ષ બીજા કોઈ દેહથી મળનાર નથી. દેવ, તિર્યજ કે નરક કે એક ગતિથી મોક્ષ નથી, માત્ર માનવ દેહથી મોક્ષ છે. આપણે વિચાર્યું. જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયોજન કરે છે. પહેલું જ વચન છે આ સંસાર, જેમાં રહીને બોલીએ સાંભળીએ છીએ તે બહુ દુઃખથી ભરેલો છે. આટલું જ જો ભાસી જાય તો કામ થઈ જાય. બોલીએ છીએ સંસારમાં સાર નથી, સંસાર દુઃખનો ભર્યો, સંસાર સાગર કયો એટલે કે સમુદ્ર કયો, અગ્નિ કયો, અંધકાર કયો અને ગાડાના પૈડા જેવા, ચક્ર જેવા કયા. 19-20 પાઠમાં સંસારને 4 ઉપમા કરીને કૃપાળુદેવે સમજાવવા માટે 2 પાઠ લખવાની કૃપા કરી, જેમાં આ પ્રમાણે 4 ઉપમા આપી. સંસાર સુખનો નહીં પણ દુઃખનો દરિયો છે, આત્મા આનંદ સુખનો ભર્યો છે. આપણને શું વાલું છે? આપણી પાસે બંને છે. આત્મા પણ આપણી પાસે છે, એનું સ્વભાવ સ્વરૂપ આપણી પાસે છે, અને જ્યાં દેહ લઈને રહીએ છીએ તે પણ સંસાર છે. અને જ્યારે જ્યારે વિભાવ પરિણતિ સંસાર ભાવમાં છીએ, સંસાર શબ્દ જેવો છે, સંસરણ એટલે કે ચારે બાજુથી સરી પડે છે, ગતિ કરે છે. અને ક્યાં ગતિ કરે છે? તેમાં રહેવાની બદલે, પોતાના સ્વભાવ સંભાળી લેવાની બદલે, સ્વરૂપ સંભાળી લેવાની બદલે વિભાવ પર ભાવમાં જાય છે. એ જ સંસાર ભાવ, અને એનું જ નામ સંસાર. સંસરણ સરી પડે છે, ચારે ગતિમાં સરી જાય છે. એટલે કે ક્ષણે ક્ષણે ભાવ મરણ અને ભવ બાંધતા જાય છે, ભવ માનતા જાય છે. આપણને આ ભવ પણ માન્ય ન હોવું જોઈએ, એની બદલે આવું થાય છે. તો એકે ગતિથી મોક્ષ નથી, માત્ર માનવ દેહથી મોક્ષ છે. એટલે માનવ દેહનું મહાત્મ્ય. પછી જે આપણને મનમાં દલીલ કે પ્રશ્ન થાય છે તે કૃપાળુદેવે જ મૂક્યો છે, કેમ કે આપણને બરાબર ઓળખે છે. કે ત્યારે તમે પૂછશો કે સઘળા માનવીઓનો મોક્ષ કેમ થતો નથી? જો માનવ દેહથી જ મોક્ષ છે તો બધા માનવીઓ મોક્ષે કેમ જતા નથી? એનો ઉત્તર પણ હું કહી દઉં. જેવો માનવપણું સમજે છે તેવો સંસાર સુખને તરી જાય છે. માણસ થાય, મનુષ્ય થાય અને માનવ થાય ખરો તો સંસાર શોકને તરી જાય છે. એટલે કે આપણે વિવેક વિનાના થયા? પૂછવાનું છે આપણે. માનવપણું સમજે છે તે, હવે માનવપણાની વ્યાખ્યા પણ આવશે. માનવપણું વિદ્વાનો એને કહે છે કે જેનામાં વિવેક બુદ્ધિ ઉદય પામી હોય, તે વડે સત્યાસત્યનો નિર્ણય સમજીને પરમ તત્વ, ઉત્તમ આચાર અને સત્ધર્મનું સેવન કરીને તેઓ અનુપમ મોક્ષને પામે છે. માનવપણું વિદ્વાનો કોને કહે છે? જ્ઞાનીઓ કોને કહે છે? જેનામાં વિવેક બુદ્ધિ ઉદય પામી હોય. તો આપણને એક રીતે વિવેક વિનાના કહી દીધા. જ્યાં સુધી સમ્યક દર્શન નથી, જ્યાં સુધી હિતાહિત સમજતા નથી, ભક્ષ્ય સમજતા નથી, સાચું ખોટું સમજતા નથી, સારું ખરાબ સમજતા નથી, ત્યાં સુધી વિવેક થયો નથી, ભેદ પાડ્યો નથી.
નાનપણમાં ભણતા શીખવાડવામાં આવતું, આ બે વચ્ચેનો તફાવત કહો, આ બે વચ્ચેનો ભેદ કહો, આ બે વચ્ચેનો ડિફરન્સ કહો. એમાં જીવ અને અજીવનો ભેદ કે તફાવત તો લગભગ ભણાવવામાં આવ્યો હોય, પણ જોઈએ તેવો લક્ષ્ય આપ્યો નથી. સાયન્સમાં પણ આવે અને બીજા વિષયોમાં પણ આવે. પણ તે વખતે જો લક્ષ્ય કરી દીધો હોય તો પ્રશ્ન થાય કે જીવ શું, અજીવ શું, લિવિંગ એન્ડ નોન લિવિંગ, એના પર તો આખું જગત અને બે સિવાય રહેલું છે ષડદ્રવ્યાત્મક જગત, તેની જીનાગમ વાત કરે છે. પણ તે વખતે કમસે કમ જીવ, આત્મા આપણે છીએ અને શરીર કંઈક જુદું છે, અજીવ છે, એવો જો લક્ષ્ય થઈ જાય તો બેડો પાર થઈ જાય. તો વિવેક બુદ્ધિ ઉદય પામી નથી. વિવેક વિશેષપણે વેચી લેવું, વી વત્તા વીજ એ ઉદય પમાડવાની છે, એ ઊગી નથી. સત્યાસત્યનો નિર્ણય સમજાયો નથી. સંસાર દુઃખનો દરિયો, આત્માનું સુખ, શ્રેયિક સુખ, એ જ મુખ્ય વાત છે. અને અંતરમાં છે એટલો વિવેક થઈ જાય તો આત્માનો મોક્ષ થઈ જાય. કેવી રીતે? તો કે પરમ તત્વ એટલે આત્મા તે આત્મા, બીજી કોઈ વાત નહીં. જીવ તે જીવ, મારું સ્વરૂપ, મારો સ્વભાવ, તે જ મુખ્ય અને તે જ પ્રધાન અને તે જ મુખી, તે જ અગ્રેસર, તે જ આગેવાન, તેની જ આગેવાનીમાં રહેવું છે, એને જ માથા પર રાખીને રહેવું છે. બીજું બધું ગૌણ છે, બીજું તો બધું આવે જાય છે. આપણે પણ આવીએ જઈએ છીએ, આવાગમન કર્યું છે, રહી જાય છે એનું ધ્રુવત્વ સાથે. એ જ નિત્યત્વ, આત્માનું અસ્તિત્વ છે, નિત્યત્વ છે. બસ એ બેનો જ અહેસાસ કરવાનો છે, એ બે જ અનુભવવાની વાત છે. એટલે પરમ તત્વનો નિર્ણય થાય છે. એના પ્રમાણે શું કરવું? તો કે ઉત્તમ આચાર, એ પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ પવિત્ર આચરણ જોઈએ, આચાર જોઈએ, તે કરવાનું. અને પછી સત્ધર્મનું સેવન, કે એને જ ધર્મ કીધો છે. વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, એનું સેવન કરીએ જવાનું છે. આત્મા માત્રનું સેવન કરતાં કરતાં સમ્યક દર્શન અને છેવટે આત્માનું જ સેવન કેવન થાય છે, તેને કેવલ જ્ઞાન કહીએ છીએ. અને પછી અનુપમ મોક્ષને પામે છે. જે સુખની વ્યાખ્યા, જે સુખની સરખામણી થઈ શકતી નથી, કોઈ એવું ઉપમેય ઉપમાન મળી ન શકતા આત્માની સાથે કે મોક્ષની સાથે કાંઈ સરખાવી શકાતું નથી. છતાં જ્ઞાની પુરુષો જેટલું વક્તવ્યપણે કહેવાય તેટલું કીધેલું છે. મનુષ્યના શરીરના દેખાવ પરથી વિદ્વાનો તેને મનુષ્ય કહેતા નથી. બે હાથ, બે પગ, મસ્તક વગેરે છે કે કેમ, સાંગોપાંગ છે કે કેમ, એ દેહના ડૉક્ટર્સનું કામ છે, એ પીડિયાટ્રિશિયનનું કામ છે, વગેરેનું કામ છે. પણ અહીંયા કોનું કામ છે? શું કહે છે? જ્ઞાની પુરુષો કોને કહે છે? બે હાથ, બે પગ વગેરે અંગ ઉપાંગથી કહેતા નથી, પરંતુ તેઓ મનુષ્યપણું વિવેકને લઈને કહે છે. જો વિવેક હોય તો મનુષ્ય, નહીં તો એમના જ શબ્દોમાં સમજીએ, બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે હોઠ અને એક નાક, એ જેને હોય તેને મનુષ્ય કહેવો, એમ આપણે સમજવું નહીં. જો એમ સમજીએ તો પછી વાંદરાને પણ મનુષ્ય ગણવો જોઈએ, એને પણ એ પ્રમાણે સગડું પ્રાપ્ત થયું છે. વિશેષમાં એક પૂંછડું પણ છે, ત્યારે શું એને મહામનુષ્ય કહેવું? એક વસ્તુ વધારે હોવાથી અને આટલું લાંબુ પૂંછડું હોવાથી નહીં. માનવપણું સમજે તે જ માનવ કહેવાય. તો આપણે મનુષ્ય નહીં કે માનવ નહીં કહેવાય તો ખરા, કહેવા પૂરતા, નામ પૂરતા ખરા. મનુષ્ય શબ્દમાં જેનો અર્થ આવી જાય છે કે મન, ઉષ એટલે બાળી નાખવું, ઉષ એટલે વસવું, બંને થાય. તો મન જેને છે એટલે કે સંજ્ઞી પંચેન્દ્રિયપણું, તેવા જીવો બંને બાળી નાખે તે મનુષ્ય. વિવેક કરે તો જ મન બળે. મન હોવા છતાં મન પાસેથી કામ ન લેવું, સંકલ્પ વિકલ્પ ન કરવા, ન કરાવવા, ન અનુમોદવા, તો જગ જીતી ગયા. ત્યાં સંકલ્પ વિકલ્પ રહિત દશા થઈ, થોટલેસ સ્ટેજમાં મુકાયા, નિર્વિકલ્પ અનુભવ થયો, મોક્ષ થયો, ત્યાં મોક્ષ સ્વરૂપ થઈ ગયા. આટલી સીધી સાદી વાત છે તે મનુષ્યમાં. અને ઉસને બદલે વસ કહીએ તો કે મન જેમાં વસેલું છે, જે પંચેન્દ્રિયમાં મન વસેલું છે, એટલે સંજ્ઞી પંચેન્દ્રિય તે મનુષ્ય, કે જે મન પાસેથી એ કામ લઈ લે છે. આત્માનો ઉપયોગ જ જ્યારે વિચારવાનું, મનન કરવાનું કામ કરે છે ત્યારે મન કહેવાય છે. એટલે મન હોવા છતાં મન રહિત થવું, કેવલી ભગવંતને શું છે? તો કે કોઈ વિચાર કરતા નથી, કેમ કે સઘળું જાણી લીધું છે. એક આત્મા જાણતા સઘળું જણાઈ ગયું છે, પછી એમને બીજો કોઈ વિચાર વિકલ્પ હોતો નથી, હોઈ શકતો નથી. તો એ જ દશા આપણે પ્રગટાવવાની છે. એટલે મનુષ્યનો અર્થ એવો છે. બાકી મનુના પુત્રો મનુષ્ય એમ જે વેદાંત દર્શનથી કહેવાય, હિન્દુ ધર્મમાં કહેવાય, સામાન્યપણે વ્યાકરણથી કહેવાય, તે તો બેસતું નથી. તો મનુને કોણે બનાવ્યા? જે 14 મનુ થઈ ગયા, વૈવસ્વત મનુ વગેરે, અને એમાં છેલ્લા મનુના મનુપુત્રો કહેવાય, તે માનવ વગર મનુષ્ય, એમ સીધો સાદો અર્થ થાય. પણ તો તેને કોણે બનાવ્યા? તે તો મનુષ્ય છે, તે માનવ છે, એ બધા પ્રશ્નો ઊભા થાય.
સામાન્યપણે કહીએ કે આપણે ઋષભદેવ ભગવાનના સંતાન, પહેલાં તીર્થંકર દેવ, દાદા તીર્થંકર દેવ, મોટા દાદા સૌથી પહેલાં થયા, એટલે એમ સૃષ્ટિની ઉત્પત્તિથી કહીએ તો કહેવાય. સૃષ્ટિની આદિ કે ઉત્પત્તિ કોઈ એક ડે વન, આ એક સમય, આ એક કલાક, આ એક મિનિટથી ક્યારેય થઈ નથી. એ અનાદિકાળથી છે. એ એમ જ છે. એ લોકસ્થિતિ એ પ્રમાણે છે. કોઈ દિવસ ઉત્પન્ન થયું આ જગત, કોઈ આટલા કરોડો અબજો અનંત અનંત એટલા વર્ષ પહેલાં, એમ તો છે જ નહીં. એ છે જ પહેલેથી આમ જ છે અને એમ જ રહેવાનું છે. એનો પણ નિર્ધાર કરવા જેવો છે. તો આવા બધા વિવેક કરવા માટે માનવપણું સમજે તે જ માનવ કહેવાય. સાદી ભાષામાં માનવ. હવે ફરી માં કરવી ન પડે, કોઈ પણ ગતિ યોનિમાં ફરી જન્મ ન લેવો પડે, ત્યારે માનવ જન્મનું, માનવ ભવનું સાર્થક્ય કહેવાય. માં અને નવ. માં નહીં, નવું નૂતન. હવે નવું કાંઈ જ નહીં. નવું ઘર, નવી ગતિ, નવો ભવ, નવો જન્મ, નવા માણસો, નવું કાંઈ જ નહીં. તેનું નામ માનવ. હવે કાંઈ ધરવું નથી, હવે કાંઈ કરવું નથી. જ્ઞાનીઓ કહે છે કે એ ભવ બહુ દુર્લભ છે. આપણને એ મનાતું નથી. મનુષ્ય ભવની દુર્લભતા અને જીવનની ક્ષણભંગુરતા, આ બે વસ્તુ જો મનાઈ જાય, ગળે ઉતરી જાય, તો બેડો પાર છે. આ બે જ વસ્તુ ક્લિક થવી જોઈએ, વધુમાં વધુ ક્લિક થવી જોઈએ. અને પછી હર સમય એનું ભાન રહીએ. મોટે ભાગે હર સમય નહીં તો હર ઘડીએ નહીં તો કલાકે, થોડી વારે, અથવા વણાઈ ગયું હોય, નિરંતર હોય, તો પછી આત્માનું કલ્યાણ કે મોક્ષ નક્કી જ છે. કેવી રીતે એ ભવ બહુ દુર્લભ છે? મનુષ્યને 4 અંગ મળવા દુર્લભ છે. કોઈ પણ જીવને 4 અંગ મળવા દુર્લભ છે. એમાં પહેલું મૂક્યું છે માણુસત્તમ. સુઈ સદ્ધા સંજમ અગ્નિય વીર્યમ, શ્રી ઉત્તરાધનજી સૂત્રના અધ્યયનની ગાથા, 3જા અધ્યયનની ગાથા. શું પહેલું જ ગાથા શું મૂકી? ચતારી પરમ અંગાણી દુલ્લહાણીય જંતુણો માણુસત્તમ સુઈ સદ્ધા સંજમમીય વીર્યમ. એ 4 અંગમાં પહેલું મનુષ્યત્વ દુર્લભ, બીજું ધર્મનું શ્રવણ દુર્લભ, ત્રીજી ધર્મની શ્રદ્ધા દુર્લભ, ચોથું એના વિશે, સંયમને વિશે, આત્માને આત્મત્વ પમાડવા માટેનો જે પુરુષાર્થ જોઈએ તે વીર્યનું ફોરવવું, પરાક્રમ કરવા, ઉલ્લાસ ઉત્સાહ દાખવવો, તે દુર્લભ છે. આ 4 અંગ દુર્લભ છે. એટલે અહીંયા મનુષ્યત્વ દુર્લભ જ છે, એ બહુ દુર્લભ છે. છતાં જ્ઞાની પુરુષે 10 દૃષ્ટાંતે દોયલો કીધો છે. તેની આપણે બહુ ટૂંકમાં વિચારણા કરીએ છીએ કે 10 દૃષ્ટાંતે દોયલો મનુષ્ય ભવ કેવી રીતે છે. તો પહેલું દૃષ્ટાંત મૂકે છે ભોજન. જીવને અન્ન વિના ચાલે નહીં, તે ભોજનની વાત મૂકી છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું નામ આપ જાણો છો. એના સમયનું એને લગતી જ વાત છે. શ્લોકમાં વિચારીએ તો વિપ્રહ પ્રાર્થિતવાન પ્રસન્ન મનસઃ શ્રી બ્રહ્મદત્તાત પુરા ક્ષેત્રેસ્મિન ભરતે ખિલે પ્રતિગૃહમ મે ભોજનમ દાપય ઇત્થમ લબ્ધવરો થતેષ્વપી કદાપ્યન્શ્રાન્યતઃ દ્વિસચેત ભ્રષ્ટો મર્ત્ય ભવાત તથાપિ સુકૃતિ ભૂયસ્તમાપ્નોતિ નામ. બહુ જ સુંદર શ્લોક છે. શાર્દુલ વેકરી રીતમાં સિંહ ગર્જના કરતો હોય, ત્રાડ પાડીને ગાતા હોય તેવું ગાવા બોલવા જેવું છે. તો એક બ્રાહ્મણે બ્રહ્મદત્ત ચક્રવર્તી પ્રસન્ન થવાથી તેની પાસે વરદાન માગ્યું કે મને તમારા ઘરે ભોજન આપો, મારે તમારા ઘેર જમવા આવવું છે. ચક્રવર્તીના દરબારમાં જમવા જવું અને એનું આમંત્રણ લેવું, સ્વીકારવું, સામેથી માગવું એ મોટી વાત છે. કેવી રીતે માગે છે? તો કંઈક પ્રસન્ન થયા તો કે હું માગવા જ આવ્યો છું, તો તારે જે જોઈએ તે. તો પછી કહે છે શું માગું? તો વધારે માગતા નથી. બંને પતિ પત્નીએ વિચારણા કરી તો પત્નીને થયું કે એ જો વધારે કંઈ માગશે અને રાજપાટ વહીવટ કારભારમાં પડી જશે અને વધારે સારું જમશે અને વધારે બધાના સત્સમાગમમાં આવશે તો મારું શું? તો મને મૂકી દેશે, છોડી દેશે કે મારા પરથી પ્રીતિ ઉતરી જશે. એટલે કહે છે કે આપણે બ્રાહ્મણને ભોજન આમ પણ પ્રિય હોય તો કે આપણને દરરોજ સારું જમવાનું મળે એટલું માગીએ, બીજું કંઈ જોઈતું નથી. જીવીએ ત્યાં સુધી દરરોજ સારું અને જુદા જુદા ઘરે જોઈએ, એક ઘરે 2 વખત જમવા જશું નહીં. એટલે આવાળા 6 ખંડનો ધણી ચક્રવર્તી અને દરેકના ઘરે જિંદગી પર જુદું જુદું જમાડવાનું. એમાં પ્રથમ ચક્રવર્તીના દરબારમાં, ચક્રવર્તીની ભોજનશાળામાં જમ્યા. એના જેવું ભોજન તો બીજે ક્યાંય ન હોય, એ સમજાય એવી વાત છે.
આખા ભરત ક્ષેત્રના દરેક વારા પ્રમાણે ઘર દીઠ એક એક દિવસ મને ભોજન મળો તેવું વરદાન ચક્રવર્તીએ આપ્યું, અને એમ ભોજન કરવાથી ફરીથી બ્રાહ્મણને તે ઘરે પાછું ચક્રવર્તીના ઘરે ભોજન કરવાનો વારો ક્યારે આવે? આયુષ્ય પૂરું થઈ જાય. અને એક ઘણી દુર્લભ વાત છે. એક એક ઘરે જવું એટલે ગણીને એક ગામ જમાડી ન શકાય. આવી રીતે એક ગામના ઘરે ન મોકલાય. બધા શેરી ગલીનું કદાચ શક્ય બને, પણ આવડું મોટું ભરત ક્ષેત્ર અને આ 6 ખંડના ધણી અને બધા ક્ષેત્રમાં કેવી રીતે? તો મતલબ કહેવાની ત્યાં એટલી જ કે એક કદાચ શક્ય બને, પણ તે ચક્રવર્તીને બ્રાહ્મણને પાછું ભોજન આપવાનું ચક્રવર્તીના ઘરે શક્ય નથી. એટલે કે બધા વારા પૂરા થાય એટલે આયુષ્ય નથી, અને એક એક ઘરે આ વસ્તુ શક્ય નથી. પણ માનો કે વારો આવી ગયો અને શક્ય છે, પણ મનુષ્ય ભવ તો એ રીતે પણ પ્રાપ્ત થતો નથી. મનુષ્ય ભવની દુર્લભતા ઘણી બધી છે. એ શક્ય બનશે, પણ આ શક્ય નહીં બને. બીજું દૃષ્ટાંત મૂક્યું છે તે પાસાનું મૂક્યું. કોઈક જગ્યાએ ક્રમ જુદો છે, આપણે આ રીતે લઈએ છીએ. ચાણક્ય અને ચંદ્રગુપ્ત આપ જાણો છો. તો ચાણક્ય નીતિ પણ એટલી જ જોરદાર છે. નીતિશાસ્ત્રમાં એની ઉપેક્ષા ન કરી શકાય તેવું ચાણક્ય નીતિ. ઘણા બધા શ્લોક તેમાંથી જ હોય છે. તે એ ચાણક્ય અને ચંદ્રગુપ્ત બંનેની વાત સાથે જ આવે. અને એ ચાણક્ય નંદરાજાના દરબારમાં જઈને એક વખત મન થયું અને બેસી ગયા એના સિંહાસન પર, કે મને મન થયું, હું જ યોગ્ય છું, વાય નોટ, એમ કરીને સિંહાસન પર બેસી ગયા. હિંમત કરી, દુસ્સાહસ કર્યું. નંદરાજાને સ્વાભાવિક છે કે ક્રોધ વ્યાપી ગયો અને લડાઈ સુધીની વાત આવી ગઈ. ત્યારે ચાણક્ય પ્રતિજ્ઞા કરે છે કે આજે ભલે મારી પાસે કાંઈ નથી, પણ ઘોર પ્રતિજ્ઞા કરે છે કે નંદ રાજાનું જ રાજ્ય તો હું ઉખેડી જ નાખું, એને ભ્રષ્ટ કરું જ કરું અને બીજા કોઈને જ બેસાડું. ત્યાંથી સીધો જ એક મયુર પોષકના ઘરે જાય છે. એટલે જે ઘણા પશુ તો પાળતા હોય, પણ ઘણા પંખી પણ ઉછેરે, પાળે, અને કેટલીક વખત હલકી કોટીના હોય, હલકી જાતિના હોય તો એને વેચે, એમાંથી આજીવિકા ચલાવે વગેરે. તો મયુર પોષકના ઘરે એની દીકરી એક હતા, અને એ કન્યાને કહે છે કે તારે ત્યાં જે બાળક જન્મે તે બાળક કોઈને કયા વિના પણ મને આપી દેવાનું છે. હું એનો ઉછેર કરાવીશ, પાલન પોષણ કરાવીશ. એ દીકરી કહે છે કે ભલે, માન્ય છે, પણ મારો પણ એક દોહદ છે, ઈચ્છા પૂર્ણ કરવાની છે કે મને ચંદ્રપાન કરવાનું મન થયું છે, અને તો પછી હું એ બાળકને આપી દઈશ. ચાણક્ય નીતિ અને સ્ટ્રેટેજીમાં તો પારંગત, એટલે એવી વ્યૂહરચના ગોઠવે છે કે તને એ પ્રમાણે થશે, તારું એ પ્રમાણે ગોઠવીશું. પછી એક કોઈ ભાઈને કહીને છાપરામાં, એટલે કે એવું ઘર કે જેમાં છાપરું છે અને એમાં તૃણ વગેરેનો ઢગલો છે, ખડકલો છે, ખડનો ખડકલો છે, અને તેમાં થોડી થોડી જગ્યા હોય, એમાં રાત્રે ચંદ્રનો પ્રકાશ આવે એવી રીતે છાપરા ઉપર એક એવું હોલ પાડે છે, છિદ્ર કહે છે. એ છિદ્ર પાસે છાપરા ઉપર એક બાઈને બેસાડવામાં આવે છે કે તારે ચંદ્રનો પ્રકાશ તો એના ટાઈમે આગો પાછો થાય, આખી રાત ચાલે, અને એનું ઠેકાણું નહીં કદાચ, પણ તારે એ પ્રમાણે જગ્યા ઓછી વધતી કરવી, અને આ તારું કામ છે એક રાત પૂરતું. અને આ બાજુ છાપરામાં નીચે આ બેન મયુર પોષકની દીકરી છે. ક્ષીર ભોજન બનાવવામાં આવે છે. પરમ અન્ન આપણે સ્તવનમાં ગાઈએ છીએ, તે પરમ અન્ન, સૌથી સુંદર ભોજન ક્ષીર ભોજન કહેવાય, દૂધ. અને તેનો થાળ મોટો ભરાવવામાં આવે છે, બનાવવામાં આવે છે, પીરસવામાં આવે છે, ત્યાં રાખવામાં આવે છે. ધીમે ધીમે ચંદ્રનો પ્રકાશ ઓછો વધતો થતો જાય છે. પેલા ભાઈ છે એટલે હોલમાંથી ઓછું વધતું કર્યા કરે છે. ચંદ્રનો પ્રકાશ તો ચાંદની એક સરખી હોય, થોડી ઓછી વધતી થાય, પણ એને વાર લાગે, પણ એનો કંટ્રોલ કઠપુતલીના ખેલની જેમ આ ભાઈના હાથમાં છે. અને એ રીતે એની ઈચ્છા પૂરી થઈ જાય છે. કાલાંતરે એમને ત્યાં પુત્રરત્ન જન્મે છે અને ચાણક્યને સોંપી દેવામાં આવે છે. એટલે એનું ચંદ્રપાનનો દોહદ કે ઈચ્છા પૂરી થઈ ગઈ, એટલે આ પ્રમાણે થયું, અને એનું નામ પાડ્યું ચંદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત મૌર્ય, ચંદ્રગુપ્ત રાજા જે કહીએ છીએ તે આ જ ચંદ્રગુપ્ત છે કે જે આવી રીતે જન્મ્યો છે, જન્મ પામ્યો છે. એટલે એના પરથી ચંદ્રગુપ્ત નામ, અને એને ગુપ્ત જ રાખ્યો છે, એને સંરક્ષણ જ આપવામાં આવ્યું છે, એને બરાબર ચાણક્ય સાચવે છે, ગુપ્ત રીતે જન્મ, પાલન, ઉછેર બધું, અને ત્યાર પછી પણ એને ગુપ્ત રાખવો પડે છે. જેમ હેમચંદ્રાચાર્યજીને કુમારપાળ રાજાની વાત આવે તેમ એવું જ કંઈક કે એથી વિશેષ બને છે. એને સંતાતો છુપાતો પણ એને રાજરાણીના પુત્રની જેમ જ એને ઉછેર કરવામાં આવે છે. અને અંતે
એને રાજપુત્ર તરીકે જાહેર પણ કરે છે અને નંદ રાજાનું નિકંદન કાઢી નાખે છે. ચંદ્રગુપ્ત ગાદીનશીન થાય છે. પણ તે દરમિયાન એને ઘણા જ પ્રસંગ એવા આવે છે કે જ્યાં ત્યાં એને સંતાડવો પડે છે વગેરે. એક વખત તો કૂવામાં નાખી દીધો, કૂવામાં સંતાડી દીધો. બહાર પોતે ચાણક્યની વાત ચાલે છે, બાવા થઈને બેઠા અને બધા પૂછે કે ક્યાં ગયા છે, અને સાધુ સંન્યાસી જ્યોતિષીની અદાથી કે શું કરે છે, ક્યાં છે, આ જોઈ આપશો ક્યાં ગયા છે, તો કે આ કૂવામાં જ છે. અને મોકલે છે, પોતે સંતાડ્યા છે અને કૂવામાં બધાને મોકલે છે. રાજા શસ્ત્ર જે કાંઈ સૈનિક બધાને મોકલે છે એ લઘુ લાઘવી કળા હોવાથી એની પાસે ચાણક્યએ એ બધાને મારી નાખી છે. એના જ શસ્ત્ર બહાર મૂકીને ગયા હોય, કૂવામાં ઉતરે છે, એ જ શસ્ત્રોથી એને મારી નાખવામાં આવે છે. અને ચંદ્રગુપ્ત તો સંતાયેલા છુપાયેલા જ રહે છે વગેરે ઘણા પ્રસંગ છે. તો એ ચંદ્રગુપ્ત અને ચાણક્યની વાત. એમાં એક વખત ચાણક્યને થયું કે ચંદ્રગુપ્ત રાજાનો ભંડાર નંદ રાજાનું બધું જ બગડેલું હોય, તે પ્રજાના પાલન રક્ષણ માટે સરખું કરવાનું છે. એટલે બધું સુધારા કરતાં કરતાં કોઈ ટેક્સેશનમાં નો ટેક્સેસ સચ, એટલે કરવેરા કંઈ રાખતા નથી. અને તો પછી ભંડારમાં આવે ક્યાંથી, ઇન્કમ ક્યાંથી થાય, એટલે ઘણું બધું માફ કરે છે. ઘણી બધી નીતિ અજમાવે છે. ચાણક્ય નીતિમાં રાજનીતિ પણ ઘણી બધી છે. એમાં એને થયું કે ભર્યા ભંડાર પણ ગમે ત્યારે રાજાના ખૂટી જાય તો પછી કંઈક ટ્રીક તો કરવી પડશે. એટલે એને કોઈ સિદ્ધ કર્યા, એટલે કે દેવને સાધ્ય કરે છે અને તેની પાસેથી એવા કંઈક પાસા લઈ આવે છે. યુદ્ધમાં રમવાના પાસા હોય એવી રીતે કંઈક લાવે છે. કોણ? ચાણક્ય. એ ચાણક્ય ચંદ્રગુપ્ત રાજાનો ભંડાર ભરવા માટે દેવાધિષ્ઠિત પાસા બનાવ્યા. એટલે બનાવ્યા કયો તો એમ, ટંકશાળમાં બનાવ્યા હોય તો એમ, અને જો એણે દેવ પાસેથી લીધા તો એમ, બંને રીતે શાસ્ત્રકાર મૂકે છે. અને જે જીતે તેને સોના મહોર ભરેલો થાળ મળે. સામી વ્યક્તિ સાથે ગેમ્બલિંગ તો આવ્યું જ, જુગાર રમવાની, દ્યુત રમવાની વાત તો આવી જ. એ હાર જીત ખબર નહીં એ રીતે જ થતી હશે. શરત ફેંકવાની, શરત મારવાની અને પછી ચેલેન્જ લેવાની અને સ્વીકારવાની, અને એ રીતે દ્યુત રમે છે. એમાં પછી જો સામો જીતી જાય તો સોના મોરની થાળ, એટલે ટેમ્પટેશન મોટું છે, પ્રલોભન ઘણું બળ્યું છે. અને હારી જાય તો એણે નહીં જેવું જ આપવાનું. એટલે બધાને હરાવે છે, બધાને સામે રમે છે, બધા રમવા આવે છે અને બધા હારે પોતે જ જીતે. પોતે એટલે ચાણક્ય જ જીતે, કેમ કે એની પાસે એવા દૈવી અધિષ્ઠિત, દેવ અધિષ્ઠિત જાદુઈ પાસા છે, તેને કારણે પોતે જ જીતે છે. હવે આવી રીતે જીતવામાં કદાચ દુર્લભ છે કે આવા પાસા આપણને કોણ બનાવી આપે, કેવી રીતે બનાવી આપે, અને આવું શક્ય છે કે કેમ એ વિચારવાનું છે. પણ મનુષ્ય બહુ તો ખરેખર દુર્લભ છે. પેલું શક્ય થયું અને હજી ફરી શક્ય બને, જુદી જુદી ટ્રીકથી શક્ય બને, પણ પાસાથી કોઈ જીતી જશે, પણ મનુષ્ય બહુ જીતવો મળવો તો મહાદુર્લભ છે. એવી જ રીતે ત્યાર પછીનું દૃષ્ટાંત છે કે ધાન્ય. આપણે લઈએ ને 10 દૃષ્ટાંત. ત્રીજું ધાન્યનું દૃષ્ટાંત છે કે આખા ભરતખંડમાં સુકાળ અને દુકાળ કોઈ વાર આવે તો દુકાળ ન આવે, અથવા તો દુકાળ વખતે કામ આવે, એટલે ઘણા બધા ધાન્ય, એટલે 1 વર્ષના, 2 વર્ષના, 3 વર્ષના બધા જ ઉગ્યા પછી ભરી રાખવાના. એટલે 1 વર્ષનું અનાજ નહીં, પણ 3 વર્ષનું, અને વળી ભરત ક્ષેત્રનું, આખા ભરત ક્ષેત્રનું, આખા ભારતનું નહીં, આખા ભરત ક્ષેત્રનું. અને એમાંથી એ ધાન્યનો જેટલો ઢગલો થાય તેટલો કેટલો થાય, જંબુદ્વીપમાં અડધું ભરાઈ જાય એટલો, એમાં 1 મુઠ્ઠી સરસવના દાણા નાખીએ અને પછી કોઈ વૃદ્ધા માજીને કહીએ, ડોશીમાને કહીએ કે આ તમારે એકલાએ કોઈની હેલ્પ લીધા વિના છૂટું પાડવાનું છે, તો એ કદાચ શક્ય છે. અશક્યવત વાત શક્ય બને, પણ મનુષ્ય બહુ મળવો તો દુર્લભ છે. એટલે કેવી ઉપમા આપી છે. 1 ઘરના અનાજ કે કોઠાર, કે 2 ડબ્બા, 2 કોઠીનું અનાજ, કે 1 સંસ્થાનું અનાજ, કે 1 આખા ગામનું અનાજ, 1 કુટુંબનું અનાજ, એ પણ છૂટું પાડેલું, ભેગું કરેલું છૂટું પાડવું મહા મુશ્કેલ છે. તો આ અનાજ કેવી રીતે છૂટા? છતાં કે છે થઈ શકે, એનું એટલું આયુષ્ય લાંબુ હોય કે પાવરફુલ વિઝન હોય કે એવી કોઈ લબ્ધિ પ્રગટે કે ગમે તે રીતે કરી શકે, પણ મનુષ્ય બહુ તો એથી પણ દુર્લભ છે. ચોથું દૃષ્ટાંત મૂક્યું છે દ્યુત. 1 રાજાનો કુમાર યુવાવસ્થા પામતા તેને વિચાર થયો કે માતા પિતાનું આટલું દીર્ઘ આયુષ્ય છે, હજુ પણ એમનું અસ્તિત્વ છે, મને તો ગાદી ક્યારે મળશે? હું જ આવડો થઈ ગયો અને હજુ હું ગાદી નશીન થયો નથી. માતા પિતાની હત્યા કરી અને હું રાજ ભોગવું તો કેવું? એ જમાનો હતો, કાકાને, મામાને, માતા પિતાને મારીને પણ રાજ ભોગવતા હતા. ઘણા કેસ એવા બન્યા છે, આજે બને, એમાં નવાઈ નથી. અને તેનો દુષ્ટ વિચાર રાજાને જાણવામાં આવતા તેને કુમારને કહ્યું
કે વાત એમ છે કે આપણા કુળમાં એવી રીતિ છે કે કુમારને દીકરાને રાજ્ય ભોગવવું હોય તો મારી સાથે રમવું પડે, પુત્ર પિતા જુગાર ખેલે અને એમાં જો તું જીતી જાય તો તને રાજ્ય મળે, નહીં તો મળે નહીં. ખરી બધી શરત હોય છે અને એમાં એક શરત એવી છે કે આપણી સભામાં 108 સ્તંભ છે, થાંભલા છે, તેમાં ઉપરા ઉપરી 108 દાવ રમવાના. એમાં એક થાંભલા ઉપર એક હાંસ, એવી 108 હાંસ છે. હાંસ એટલે લીટી, રેખા, દોરી, ઘીસી. આપણે જે વાલોડ, પાપડી વગેરેમાં નાના રેશા નીકળે છે એને હાંસ કહેવાય. ત્યાં રેશા કહી દઈએ પણ ખરેખર હાંસ શબ્દ છે. અને એમાં પણ એક વખત જીતે અને એક વખત હારે એમ ન ચાલે. એક સાથે સતત 108 દાવમાં એક પછી એક જીતે ત્યારે એક સ્તંભ જીતાયો કહેવાય. બધા દાવ, બધી રમત અને બધી વાર જીતવું જોઈએ. અને એવા 108 થાંભલા એટલે કેટલી રમત થાય, કેટલા દાવ થાય, એક તો જ તને મળી શકે. તો અહીંયા ભગવાન કહે છે કે એ કદાચ શક્ય છે પણ મનુષ્ય ભાવ મળવો તો દુર્લભ છે. કેવી બધી સરખામણી કરી છે, કેવા દૃષ્ટાંત મૂક્યા છે. પછી રત્નની વાત આવે છે, 5મું દૃષ્ટાંત કે એક શ્રેષ્ઠી વસંતપુર નગરના ધનના શેઠ, એને 5 પુત્રો અને એ શેઠ રત્ન પરીક્ષક શેઠ તરીકે જ ઓળખાય. શ્રેષ્ઠ પરથી જ શેઠ શબ્દ આવ્યો છે. તો સૌથી વધારે રત્નોની પરીક્ષા એને આવડે. એ જમાનામાં તત્તુલ્ય અભાવાત એવું હતું, એના જેવો કોઈ બીજો હતો નહીં. એની પાસે એટલા કિંમતી રત્નો છે પણ કાંઈ બહાર જતો નથી. લો પ્રોફાઇલ છે એટલે એવું જણાવતો નથી. એ જમાનો એવો હતો કે 56 કરોડ રૂપિયા કહો, સોના મોહર કહો, પણ 56 કરોડની વાત આવે છે. એને કોટી ધ્વજ કહેવાય. અને એના મકાન પર કે હવેલી ઉપર કે 7-10 માળનું મકાન હોય કે મહેલ હોય કે મહાલય હોય, એના પર ધજા રાખે. એટલે લોકોને ખબર પડે છે, મંદિર ધજાથી ઓળખાય છે તેમ કે આ શ્રેષ્ઠીનું ઘર છે અને તેના ઘરમાં તેની પાસે 56 કરોડ તો છે ને છે. એટલે 56 કરોડ પછી જે દ્રવ્ય ગણો તે એ દ્રવ્યનો આસામી છે અને એની જાહોજ લાગી છે. એ કોટી ધ્વજ નામનો સાહિત્યમાં શબ્દ આવે છે. પણ એને રહેવું ગમતું નથી, દેખાડો કરવો ગમતો નથી, આડંબરમાં માનતો નથી અને ચોરી વગેરેની પણ બીક હશે કે ગમે તેમ. પુત્રો કહે છે કે એમ કેમ, આપણી પાસે છે અને રાખવું છે ને. એટલે કોઈક વખતે શ્રેષ્ઠી બહારગામ જતા એ 5 પુત્રોએ બધા જ રત્નો વેચી નાખ્યા, પૈસા કરી લીધા અને પછી ધ્વજ પણ જુદા જુદા લગાવી દીધા. જ્યાં રત્ન પરીક્ષક ઘરે આવે છે ત્યારે જોયું કે હો, આ તો પુત્રોએ નખોદ વાળી નાખ્યું છે અને કહી દીધું કે મારા સર્વ રત્ન પાછા લઈને આવો. હવે દેશ વિદેશના વેપારીને ગમે ત્યાં વેચી દીધા હોય અને ગામમાં કોઈ બેનને વેચ્યા હોય તો એ બહેનો તે રત્ન પાછા આપતી હશે. કેટલો મોહ હોય એને, ઘરેણાનો કેટલો બધો મોહ. ઘર અને ઘરેણું શબ્દ છે. જેટલું ઘર વાલું એના કરતાં ઘરેણા વધારે વાલા. ઘરમાંથી વૃત્તિ ન નીકળે, ઘરેણામાંથી ન નીકળે, એમ સામાન્યપણે બહેનોની છાપ છે. હવે તો કેટલાક ભાઈઓને એટલું ઘેલું લાગ્યું હોય અને ઘરેણાની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ છે. એ બિસ્કિટ્સમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો એ રીતે ગણાય. જે હશે તે, આપણે રત્નની વાત કરતા હતા. તો એ બધા રત્ન પાછા લઈ આવવાની આજ્ઞા કરી. પુત્રો જાય પણ છે, એને કદાચ મળી જાય એમ માને છે પણ એ શક્ય છે. પણ આપણને મનુષ્ય ભાવ, મહામૂલુ રત્ન રૂપી મનુષ્ય ભાવ મળવો તો ખરેખર જ દુર્લભ છે. 6થું દૃષ્ટાંત મૂકે છે સ્વપ્નનું કે ઉજ્જૈની નગરીના રાજપુત્રો એક વખત નગરની ધર્મશાળામાં ઘણા ભિખારીઓ રહ્યા હતા. ત્યાં રહેવાનું મન થયું. ફોર એ ચેન્જ જ્યાં ત્યાં જાય, માઉન્ટેન પર જાય માઉન્ટેનિયરિંગ કરવા, સ્વિમિંગ પુલમાં જાય, ગમે ત્યાં જાય તો કે ભિખારી રહી એવી ધર્મશાળામાં ગયા. બસ કુસોબત જોઈતી હોય, કુસંગ જોઈતો હોય એટલે ગયા. તો તે રાત્રિમાં તે કુમારને અને એક બીજા ભિખારીને પૂર્ણચંદ્રનું પાન કર્યાનું સ્વપ્ન આવ્યું. એટલે પ્રાતઃકાળે એકબીજાએ કહ્યું કે મને આવું સ્વપ્ન આવ્યું. કોઈ સ્વપ્ન પાઠકને પૂછ્યું કે અંદર વાત થઈ તો કે આજે તને ભિક્ષામાં ઘી, ખાંડ અને સુંદર ભોજન મળશે એટલે ખુશી થયો અને એવી ઉત્તમ ભિક્ષા મળી પણ ખરી એટલે મારું સ્વપ્ન સફળ થયું, સાર્થક થયું. બીજો જે સુગ્ન હતો, હોશિયાર હતો, ચાલાક હતો, સ્માર્ટ હતો, એને થાય છે કે એમ નહીં, સ્વપ્ન કંઈ જેવી તેવી વાત નથી.
અને આવું સ્વપ્ન સફળ થયું, મારું સ્વપ્ન સફળ થાય એના માટે હું વિનય વિવેકપૂર્વક કેટલાક ફળ ફૂલ લઈને, બક્ષિસ લઈને પ્રેઝન્ટ કરવા, ગિફ્ટ લઈને જે કહ્યો તે સ્વપ્ન પાઠક પાસે ગયા, સવિનય બધું મૂક્યું અને જણાવ્યું કે મને આ પ્રમાણે સ્વપ્ન આવ્યું છે, આપ આ સ્વીકાર કરો અને મને કંઈ આનો જવાબ આપો, જવાબ આપવાની વિનંતી છે. તો તે જ સ્વપ્ન પાઠકે કહ્યું કે તને રાજ્ય 8મે દિવસે મળશે. 8મે દિવસે રાજ્ય મળશે. પછી પેલા ભિખારીને ખબર પડી કે સ્વપ્ન તો અમને બંનેને આવ્યું હતું, એક સરખું આવ્યું હતું, એ જ ક્ષેત્ર, એ જ જગ્યા અને એ જ સ્વપ્ન, એકને આવું ફળ અને આને આવું ફળ. હવે મને ફરી સ્વપ્ન આવે એની રાહ જોવા લાગ્યો. ભગવાનને પ્રાર્થના કરે કે હવે મને આવું સ્વપ્ન હજો, આવું મને સ્વપ્ન આવજો. ત્યાં જ સૂવા લાગ્યો, દરરોજ પ્રાર્થના કરે. પછી બીજે પણ સૂવા લાગ્યો કે મને ધર્મશાળા બદલું, કદાચ સ્વપ્ન આવે, પણ કદાચ એ સ્વપ્ન બોલાવે આવે એમ બને નહીં. પણ ભગવાન કહે છે કદાચ એ શક્ય છે કે એવું સ્વપ્ન આવે અને એ પ્રમાણે કદાચ એને ફળ મળે. હવે સ્વપ્ન આવે એવું એ પણ અશક્ય છે અને સ્વપ્ન આવે તો એવું ફળ મળે એથી વધારે અશક્ય છે. તેમ છતાં એ શક્ય બની શકે, પણ આ વૃથા મનુષ્ય ભવ જે મળ્યો છે, વૃથા ગુમાવેલો, પૂર્વે વૃથા ગુમાવ્યો છે, સંપૂર્ણ સાર્થક તો નથી જ કર્યો, એટલે એ દુર્લભ છે, ફરી મળવો દુર્લભ છે. 7મું દૃષ્ટાંત ચક્ર અથવા તો રાધાવેદનો છે. ઇન્દ્રપુર નગરના ઇન્દ્રદત્ત રાજા, એને 22 પુત્રો અને 22 રાણી, 22 રાણીના 22 પુત્રો હતા. અને તે ઉપરાંત એક વખત એક મંત્રી પુત્રી પણ હોશિયાર હોવાથી એની સાથે 1-2 દિવસ જ રહ્યા હશે, તો તેનો પણ પુત્ર હતો. પણ 22 જુદા પડે છે, આ મંત્રી પુત્ર જુદો પડે છે. 22 રાજપુત્રો છે તે પ્રમાદ સેવન કરે છે, પ્રમાદમાં પડી રહ્યા છે, કંઈ ભણવા ગણવામાં કે વ્યવહાર વિદ્યા શીખવામાં જરાય કુશળતા દાખવતા નથી અને ઠોઠ છે પ્રમાણમાં, અને આળસને કારણે ઠોઠ છે. અને જે મંત્રી પુત્રીથી થયેલો પુત્ર, એટલે આમ તો રાજપુત્ર જ કહેવાય, એ એકદમ હોશિયાર થાય છે અને એ ચક્ર સાધવામાં બાણાવલી પણ થાય છે. અર્જુનની જેવું કે અર્જુન કરતાં વિશેષ બાણાવલી થાય છે. પછી એક પુત્રી, બીજા કોઈ રાજકન્યા, રાજપુત્રી કે પરણું તો સ્વયંવર કરીને જ પરણું, મારી ઈચ્છા પ્રમાણે પરણું, એટલે સ્વયંવર હતી, દરબાર ભરાય છે. એ પુત્રીનું નામ બહુ જ સુંદર છે, નિર્વૃત્તિ, એટલે મોક્ષ. નિવૃત્તિ નહીં, નિર્વૃત્તિ, એટલે હવે વૃત્તિ જ નથી, એટલે મોક્ષ છે. અને એ કન્યા સ્વયંવરમાં બોલાવે છે, બધા રાજા આવે છે. તો આ જે 6 પુત્રો છે, 22 પુત્રો છે, એ તો પ્રમાદી છે, બાણ સાધતા આવડતું નથી, છતાં પ્રયત્ન કરે છે, નિષ્ફળ જાય છે. પણ પેલો મંત્રી પુત્રીથી થયેલો પુત્ર, એટલે આમ તો રાજપુત્ર જ, એ નિપુણ હોવાથી એ સફળપણાને પામે છે અને તે રાજકન્યાને પરણે છે. એટલે કે એણે રાધાવેદ સાધ્યો. તો એ રાધાવેદ પણ અઘરો હતો. તેલમાં જોવાનું પ્રતિબિંબ અર્જુનની જેમ જ, ત્યારથી જ રાધાવેદ શબ્દ આવ્યો છે. પહેલાં આ બન્યું, પછી જ અર્જુનજીને રાધાવેદ કરવાનું આવ્યું છે, પહેલાં આ બનેલું છે. તો તે વખતે જમણું અને ડાબું ચક્ર કેમ કહ્યું, તો કે જમણું ડાબું ફર્યા જ કરતું હોય, કોન્સ્ટન્ટ મૂવિંગ પોઝિશનમાં હોય, અને એ ગોળ ફરતું હોય, એમાં જમણું ડાબું થયું, સાઈડમાં ફરતું હોય એવું થાય. એ બધી પાછી રચના રાખી હતી. અને પ્રતિબિંબમાં જોઈને, સામું જોઈને પણ ન વિંધી શકાય, તો પ્રતિબિંબમાં જોઈને ડાબી આંખ આવા ફરતા પંખીની, અથવા તો પંખી પણ નથી રાખ્યું, આ દૃષ્ટાંતમાં પૂતળી રાખી છે, પોતે જેવી છે તેવી પૂતળી બનાવી છે નિવૃત્તિએ. અને તે પૂતળીની ડાબી આંખ વિંધવાનું, તો જ પરણું, એ પ્રમાણે બને છે. આ જે મંત્રી પુત્ર છે એ સાધે છે અને એ બંને તો પરણી ગયા. પણ અહીંયા બોધ એમ છે કે ખરેખર એ શક્ય છે, એ સુલભ હતું, પણ બીજા માટે તો આવી રીતે રાધાવેદ સાધી લેવો, આત્માને આરાધી લેવો, આત્માને વેધી લેવો, મિથ્યાત્વમાં કાણું પાડી દેવું, મિથ્યાત્વ વિંધી નાખવું, એ રાધાવેદ છે. તો એ કરવું દુર્લભ છે. એટલે મનુષ્ય ભવ મળવો દુર્લભ, અને વળી રાધાવેદ એથી દુર્લભ છે. 8મું દૃષ્ટાંત છે કુર્મ અને શેવાળ. કુર્મ કહેતા કચ્છપ કહેતા કાચબું. એક મોટો દ્રહ કહેતા લગભગ સરોવર, ધરો કહેતા, સાચો શબ્દ તો ધરો કહેવાતું હશે, પણ સરોવર કહીએ તો ચાલે, પણ સંસ્કૃતમાં દ્રહ શબ્દ છે. એ સરોવરમાં એટલી બધી ગાઢી ઘાટી શેવાળ જામી ગઈ છે કે જરા પણ છિદ્ર જેવું છે જ નહીં, એક સોયની અણી જેટલું પણ કાણું નથી, એટલી થરના થર જામી ગયેલા છે. અને શેવાળના આપણે જરાક જોયું હોય તો પણ સમજી શકાય છે, તો આ કલ્પના થઈ શકે એવું છે.
એટલે કોઈ દિવસ જળચર જીવો જે અંદર રહેલા છે તે આ ઉપર આટલી લીલ શેવાળ ફૂગ હોવાથી કાંઈ બહાર જોઈ શકતા નથી. એ ભયંકર અંધકારમાં, નરક જેવા અંધકારમાં સબડી રહ્યા છે. એને આ કોઈ પ્રકાશ આવતો જ નથી. સૂર્યનો, ચંદ્રનો, લાઇટનો શેનોય નહીં, એટલું અંધારું છે. એવા છિદ્ર નહીં હોવાથી એક વખત પવનનો સપાટો એવો આવ્યો કે સહેજ નહીં જેવી ફાટ પડી. ફાટ તો આપ સમજો, તળ તિરાડની જેમ ફાટ પડી, સહેજ ખસી ગઈ માટી અને શેવાળ, અને એને કારણે એ લોકોને એમ થયું કે હો, આવો પ્રકાશ, દિવ્ય પ્રકાશ, આવું તો કાંઈ જોયું જ નથી. આ અંધકારમાં આટલું કિરણ પણ એમને, આટલું પ્રકાશ પણ પ્રકાશ લાગવા લાગ્યો. તેમાં તે શેવાળમાં એક કાચબાએ પોતાની ડોક સહેજ ઊંચી કરીને જોયું, એટલે બહાર આવ્યો. અને તે વખતે શરદ ઋતુનો ચંદ્ર બરાબર પૂર્વભારમાં ખીલેલો હતો. એટલે તેને થયું કે હું વૃદ્ધ છું, મેં આટલી જિંદગીમાં પહેલીવાર જોવા મળ્યું, અને આટલું સુંદર દૃશ્ય અને આટલો સુંદર પ્રકાશ, ચાલો હું મારા આખા ફેમિલીને બોલાવી લાવું બહાર, એટલે મને આ ચંદ્રના પ્રકાશના દર્શન થાય. એટલે આખા પરિવારને બોલાવવા જાય છે, અને પછી પાછો તે સૂર્ય, તે ચંદ્ર દેખાડવા જાય છે. તેટલામાં તો જ્યાં જાય છે અને પાછો બોલાવીને આવે છે, છિદ્ર પુરાઈ ગયું. એટલે ચંદ્રનો પ્રકાશ ચાંદની તો રેલાતી જ હતી, પણ એ છિદ્ર જ પુરાઈ ગયું. પવનના સપાટાથી કે ગમે તેમ ક્યાં ડોક ઊંચી કરીને જોઈએ. એટલે પોતાને પણ બીજી વાર જોવા ન મળ્યું, પરિવારની તો વાત જ ક્યાં. તો એ કદાચ શક્ય છે કે કોઈક વખત, બીજી વખત આવું નહીં જેવો ચાન્સ મળે અને મનુષ્ય ભવ મળી જાય. પણ મનુષ્ય ભવ મળ્યા પછી પણ જે સાધી લેવાનું હતું, દેખણ ન દે રે સખી મુને દેખણ ન દે, ચંદ્રપ્રભજીના સ્તવનમાં ગાઈએ છીએ કે હું આટલું પર્યટન, પરિભ્રમણ કરીને આવ્યો છું. પછી એમાં નિગોદથી આરંભીને બધું આવે છે. અને હવે હે ચંદ્રપ્રભજી, હે કેવલી ભગવાન, હે અર્યંત, હું આપના દર્શન સન્મુખ આવ્યો, તો હવે તો મને દર્શન કરવા દો. એવો જ કંઈક ભાવ કાચબા શેવાળની વાતમાં છે. તો તે કદાચ શક્ય બને કે ફરીથી આવું ન બને, અને આખો પરિવાર શરદ પૂનમની જ ચાંદની હોય, રેલાય, એ આવે, જોઈ શકે, કલ્યાણ કરી શકે. પણ મનુષ્ય ભવ મળવો તો દુર્લભ જ છે, એથી પણ દુર્લભ છે. 9મો દૃષ્ટાંત છે યુગ અને ધૂંસરી. યુગ એટલે જ ધૂંસરી, આપ વધારે જાણો. ધૂંસરી એટલે શું? સાહિત્યમાં, સંસ્કૃતમાં, ધર્મશાસ્ત્રોમાં એને યુગ કહેવામાં આવે. યુગ એટલે કાળની ગણનાથી 5 વર્ષનો યુગ કે લાખો કરોડો વર્ષનો યુગ, બ્રહ્માનો યુગ, એ યુગ નહીં. પણ અહીંયા યુગ કહેતા, ધૂંસરી કહેતા બળદની ડોક પર નાખવામાં આવતી વસ્તુ, તે ધૂંસરી. અને એની જ વાત છે, બીજી કોઈ ધૂંસરી નથી. તો એક કોઈ દેવને સ્વયંભૂ રમણ સમુદ્ર, એટલે છેલ્લામાં છેલ્લો દ્વીપ અને છેલ્લામાં છેલ્લો સમુદ્ર, એની વાત આપણે થઈ ગઈ છે લોક સ્વરૂપ ભાવનામાં. અડધો રાજ જેટલી જગ્યા રોકે છે. 14 રાજલોકમાં અડધો રાજ ત્યાં કોનો? સ્વયંભૂ રમણ સમુદ્રનો. એકલા કાચબા અને માછલા છે એ સ્વયંભૂ રમણ સમુદ્ર. અને તેમાં એ દેવને મન થાય છે કે ઈસ્ટમાં, પૂર્વ દિશામાં ધૂંસરી નાખી, એટલે આ યુગ ધૂંસરી નાખી, અને પશ્ચિમ દિશામાં બિલકુલ ઓપોઝિટ, એની સામેલ કયો, ખીલી કયો, શમી કયો, સાહિત્યમાં શમી શબ્દ છે, ખીલી, એ ખીલી નાખી. હવે ક્યાં પૂર્વ ને ક્યાં પશ્ચિમ, ને આવો અડધો રાજ રોકેલો સ્વયંભૂ રમણ સમુદ્ર, એનો ક્યાં મેળ પડે? એક રૂમમાંય કદાચ ઈસ્ટ વેસ્ટમાં ફેંક્યું હોય તો મળવું મુશ્કેલ, એમાં પાણીમાં. તો એ કદાચ કોઈ પ્રયોગ કરે અને મળી જાય તો મળી જાય. અને મળી જાય એટલું જ નહીં, પણ એમાં ઓટોમેટિક આપોઆપ પણ કંઈ એવું થાય, કૂટાતો પીટાતો પથ્થરો ગોળ થાય, તો એ છિદ્ર કે એ કાણું કે એ ખીલી કદાચ ત્યાં ધૂંસરી સાથે જોડાઈ જાય, એ બને. કે ખીલીમાં ધૂંસરી ભેળવાઈ જાય, એ બને. પણ મનુષ્ય ભવ તો કેટલા સંયોગો ભેગા થાય, મહાપુણ્યની સામગ્રી મળે, ભેગી થાય ત્યારે મળી શકે છે. એટલો દુર્લભ કયો છે. અને 10મું છેલ્લું દૃષ્ટાંત પરમાણુનું છે. ન મનાય તેવું છે. આમ તો એકથી ચડિયાતા છે બધામાં. જો કે બહુ સ્તુતિપાત્ર ચમત્કારિક વાત છે, બોધ છે. આપણે વિચારીએ તો બધામાં જુદી જુદી રીતે મૂકેલું છે. એક મોટો દેવ એ મોટા થાંભલાનો ઝીણામાં ઝીણો ચૂરો ભૂકો કરી, એક તો લોઢાના જ થાંભલા હોય, આજકાલના માટી સિમેન્ટના નહીં કે પડી જાય ગમે ત્યારે અને પરમાણુ વિખેરાઈ જાય, આવું લોઢાનો થાંભલો, એનો ઝીણો ભૂકો કર્યો. ત્યાં જેમ થાય કે અશક્ય લાગે છે. તેના પરમાણુઓને એક મોટી ભૂંગળીમાં નાખ્યા. આવા પરમાણુને પાછી ભૂંગળીમાં, બખનડી યાદ આવે લેબોરેટરીની. અને એમાં મેરુ પર્વતના શિખર ઉપર જઈને ત્યાંથી ચારે તરફ જોતો ફેંકી દે, પરમાણુ વિખેરાવી દે, હવામાં વિસર્જન કરી દે. અને
એ પરમાણુઓને સર્વ દિશામાં નાખ્યા પછી કદાચ ભેગા કરવાનું આવે તો એ પરમાણુ ભેગાઈ થઈ જાય અને એ કદાચ એનો થાંભલોય બનાવી દે કે થાંભલા રૂપે થઈ જાય. એક એક પરમાણુ તો મળવાનું જ છે, આ તો થાંભલા રૂપે મળી જાય, પણ મનુષ્ય ભવ તો એથી પણ મળવો દુર્લભ છે. આ 10 દૃષ્ટાંતે દોયેલો મનુષ્ય ભવ, એ જ મનુષ્ય ભવની દુર્લભતામાં કહેવાય છે કે સિંધુ વાલુ અનેક મગ્ગમ વડવીયમ ચ દુર્લભમ માણુ સત્તમ તું સંપપ્પ કો પમાયે વ્યખણો. આવો મનુષ્ય બહુ દુર્લભ કેવો? સિંધુ નદીની પારાવાર રેતીમાં મગ્ન થયેલું વડના વૃક્ષનું બીજ. સિંધુ નદી એટલે આપણે માનીએ છીએ તેવી સિંધુ નહીં, જેના પરથી હિન્દુ શબ્દ આવ્યો. સિંધુ ને હિન્દુ એને કનેક્શન છે. એ સિંધુ નદીની ખીણની સંસ્કૃતિને એમ સિંધુ નદી તો કે છેક પેલા પર્વતમાંથી નીકળતી બે નદી, સિંધુ નદી, ગંગા નદી. એટલે કેવડી મોટી, અને એનું મૂળ પણ કેવું તો કે ચુલ હિમવત પર્વત પરથી નીકળતી તે સિંધુ નદીની પારાવાર રેતી કીધું છે. નદી, પાણી અને વળી રેતી. તો એ પારાવાર રેતીમાં એક વડવૃક્ષ ગમે એટલું મોટું હોય, વડવાઈ વગેરે જોઈ હોય, એનું બીજ તો બહુ જ નાનું હોય. તો કે એ વડવૃક્ષનું બીજ ખોવાઈ ગયું હોય, મગ્ન થઈ ગયું હોય, રેતીમાં ક્યાંય કૂટાઈ પીટાઈ મસળાઈ ગયું હોય, તો કે એ તમને શોધી કાઢવું દુર્લભ હોવા છતાં કદાચ સુલભ થશે, પણ મનુષ્ય ભવ તો અતિ દુર્લભ. એ દૃષ્ટાંત નથી પણ એક શ્લોક છે, કન્ક્લુઝન છે કે એવો મનુષ્ય ભવ દુર્લભ. એ તમે પામ્યા, આપણે પામ્યા, અત્યારે મનુષ્ય ભવે વાત કરી રહ્યા છે, એ પામીને કયો વિચક્ષણ પુરુષ પ્રમાદ કરે, પૂછે છે આપણને. ત્યાં બોધ આવી ગયો કે પ્રમાદ કરાય તો બ્રહ્મચારીજીએ લખ્યું, પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રમાદ પુષ્પમાં લખ્યું, શાણા ગુમાવે પડના પ્રમાદે. ધ્રુવ પંક્તિમ રૂપે મૂક્યું છે પ્રમાદના પુષ્પમાં. સમયમ ગોયમ માપમાય. મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને બોધ આપ્યો, આપણને પણ એ જ બોધ છે. આગળ જઈએ તો આવો મનુષ્ય બહુ દુર્લભ છે. અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે. પુણ્ય હૈ છે, પણ પુણ્ય સામગ્રી જોઈએ છે. એ હશે કંઈક તપશ્ચરણ કર્યો છે, કંઈ વિષય કષાયનો ત્યાગ કર્યો છે, કંઈ સ્વાધ્યાય ભક્તિ કર્યા છે, સદાચરણ સેવ્યો છે, દાન પુણ્ય કર્યું છે, દાનશીલ તપ ભાવ કંઈ પણ શુભ ભાવો કર્યા હશે, થઈ ગયા હશે, ભલે શુદ્ધના લક્ષ્ય, પણ જે થઈ ગયા છે એના પરિણામે જ મનુષ્ય ભવ મળી શકે છે, સાંપડી શકે છે, બાકી મળતો નથી. એટલે પુણ્ય હૈ હોવા છતાં પુણ્યને ત્યાં આપણો સ્વીકાર પણ છે કે એની જરૂર પણ છે. સુપચખાણ અને દુપચખાણમાં ભગવતીજી સૂત્રની સાક્ષીએ પરમ કૃપાળુદેવે સુંદર મૂકી દીધેલું છે 130માં પત્રમાં ઘણું કરીને કે બધું જરૂરી છે, પણ તે રીતે પચખાણ છે તો શું પચખાણ હોય તો એને મોક્ષે લઈ જાય છે, સંસારનું કારણ નથી. શુભાશુભ ભાવ એ સંસારનું કારણ છે કે ભોગવવા તો પડે છે. શુભથી શુભ કર્મ, અશુભથી અશુભ, અને સંસાર રહે છે. જ્યારે દુપચખાણ છે અને સુપચખાણ એવા છે કે મોક્ષે લઈ જઈ શકે છે. એટલે ત્યાં ન કરવું એમ નથી, કરવું ખરું, પણ લક્ષ્ય કોનો રાખવો તો કે શુદ્ધ ભાવનો, શુદ્ધ ઉપયોગનો. મોક્ષના લક્ષ્ય જેટલું થાય તેટલું. ઘઉં વગેરે વાવો, સાઈડમાં પરાળ વગેરે ઉગી જાય તો ઉગી જાય, થોડુંક તો ઉગવાનું છે સાઈડમાં બધું, પણ લક્ષ્ય શું છે તો કે મુખ્ય તો લક્ષ્ય છે. ઉગે છે પેલું, ફળ તે મળે છે, પેલું તો સાઈડ પ્રોડક્ટ છે. બીજી રીતે મનુષ્ય બહુ દુર્લભ કયો છે તો કે પાપ અને પુણ્ય બંને બેલેન્સ થાય છે ત્યારે જ મનુષ્ય બહુ મળે છે. બહુ પુણ્ય કેરા પૂંછતી એટલે પુણ્ય ઘણું જોઈએ, એની સાથે સાથે કેટલાક પાપ પણ છે. જો એકલું જ પુણ્ય હોય કે પુણ્ય વધુ થઈ જાય તો દેવગતિમાં જવું પડે, બહુ પાપ થઈ જાય તો નરક ગતિમાં જવું પડે. પછી બહુથી ઓછું પાપ છે અથવા તો બહુથી ઓછું પુણ્ય છે તો એને કારણે તિર્યંજ ગતિ મળે છે. પણ પાપ અને પુણ્ય બંને બેલેન્સ થાય છે, બંને સમ પરિણતિને ભજે છે, બંને ઇક્વલ છે, બંને એટલા જ છે. મનુષ્ય ભવમાં આવીને પણ પાપ તો થાય જ છે, થઈ શકે છે, કેટલાક તો થાય જ છે. તો એ મનુષ્ય બહુ દુર્લભ કયો. ત્યાં સમ પરિણતિ ક્યારે થાય? સમના સિદ્ધાંત પર પાપ પુણ્યનો સિદ્ધાંત છે. તો આપણને કેવી રીતે થાય? આપણા બોલાવ્યા તો થતા નથી, કર્યા થતા નથી, બેલેન્સ શીટ મળતું નથી, આમે મળતું નથી કોઈનું. આડી અવડી રીતે મેળવે છે, એડજસ્ટ કરે છે. તો સર્વૈયું બીજુંય મળતું નથી, પણ બીજું કદાચ મળે, પણ આપણે ગણીને જાણી બૂજીને ઈરાદાપૂર્વક મનુષ્ય ભવ માટે પાપ પુણ્ય સરખા કરીએ, એવા ભાવ કરીએ, એ આપણા હાથની વાત નથી, એ આપણે કરી શકતા નથી. કોણ જાણે છે કેવા કર્મ બંધાય છે, અને કેવા બંધાય છે કરતાં કેટલા બંધાય છે એનું તોલ જોખ માપ તો આવતું નથી કે આના આટલા બંધાયા, આના આટલા બંધાયા.
અને એવું કોઈને ખબર પડતી હોય તો એ કર્મ બાંધવા મૂકવામાં જ રહે, તોલવા જોખવામાં જ રહે કે આટલું શુભમાં ને આટલું અશુભમાં, આટલું અશુભમાં આટલું શુભમાં. જેને તોલા ત્રાજવામાં એક વસ્તુ જિંદગીમાં કોઈ વાર જોખી જોઈ હોય એને ખબર છે કે બેલેન્સ રાખવું કેટલું અઘરું છે. કાં તો આપણે નાના પડતા હોય, કાં તો આપણા હાથ નાના પડે, કાં આપણી શક્તિ ઓછી હોય, કાં તો વસ્તુ વધારે હોય, કાં તો તોલા ત્રાજવામાં વાંધો હોય, કાં તો કાટલા એવા હોય, વગેરે વગેરે. બેલેન્સ રાખવું એટલું અઘરું છે, એ નથી થઈ શકતું. કદાચ એ તો બેલેન્સ થઈ શકે, પણ કોઈ વેપારી એવા બેલેન્સ રાખીને તોલી જોખીને આપતોય નથી. થોડીક વધઘટ ન કરે તો એનું ચાલે જ નહીં એવો આ કાળ. પરમ કૃપાળુદેવ જેવો એક હિરલો વિરલો નીકળો, જેણે કીધું કે મેં કોઈને ક્યારેય ઓછું વધતું તોડી દીધાનું યાદ નથી, એ ચોક્કસ સાંભળે છે. જે થોડાક દિવસ મહિના એમણે નાનપણમાં, બિલકુલ બાલ્યાવસ્થામાં, મુગ્ધાવસ્થામાં જે દુકાન સંભાળી હશે અને નાના ગામમાં જાણીતા લોકો, ક્યાંય પક્ષપાત રાખ્યો નથી, ક્યાંય પૂર્વગ્રહ કર્યો નથી અને કોઈને ઓછું હતું અમે તોડી દીધાનું યાદ નથી, એ મને ચોક્કસ સાંભળે છે. એમ પોતે પોતાના શ્રી હસ્તે અને સ્વમુખે કીધેલું છે, શ્રી હસ્તે લખ્યું છે, સમુચ્ચય વૈચર્યામાં મૂકેલું છે, કેટલાક પ્રસંગમાં પણ કીધેલું છે. એ તટસ્થતા, એ ન્યાય, સાચો ન્યાય અને સાચો ન્યાયાધીશ, સાચો પુરુષ. માત્ર તર્ક દલીલ કરે છે એમ નહીં, ન્યાય કર્યો છે, ઇન્સાફ કર્યો છે, હિતાહિતનો વિવેક કર્યો છે. આપણને હિતાહિતનો વિવેક કરવાની જ આજ્ઞા આપી છે. એમને પણ મનુષ્ય ભવ જ હતો, આપણને પણ મનુષ્ય ભવ જ છે. જે મનુષ્ય સત્પુરુષના ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. જે મનુષ્ય દેહ છે તેમાં જ વિતરાગ થવાય છે. પોતે કહી દીધું કે અમે સદેહે પરમાત્મા છીએ અને અમે વિતરાગત્વ પામવાના છીએ. નિશ્ચલ છે, સ્થિર છે, પાકે પાયે છે, એ નિશ્ચય છે અને નિશ્ચલ છે અને પ્રમાણે કર્યું છે. માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. શું કામ? અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે, માટે અતિ ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. બોલવામાં ઉતાવળ, આપણે વર્તનમાં, આચરણમાં પણ ઉતાવળ કરવાની છે. શેમાં? આત્મસાર્થક કરી લેવામાં. આત્મા તો છે, મનુષ્ય ભવ તો છે, સાધન સામગ્રી તો છે. હવે ભર્યા ભંડારે ભૂખ્યા ઉઠવાના નથી. હવે ભગવાન માનો કે નહીં, અમે તમારી પાસેથી લઈને જ જવાના છીએ. શુભસ્ય શીઘ્રમ, તો ઉતાવળે કરવું. ભગવાન કે લેવાનો નિર્ધાર તો સારો છે, દૃઢત્વ છે, પણ પછી શુભસ્ય કરો તો શું ખોટું છે? જેટલું થાય તેટલું વહેલું કરવું જોઈએ. એક જીવ સમજે, આ જીવ સમજે તો સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. એ સહજમાં મોક્ષ કહી દીધું, ચપટી વગાડતા કહી દીધું, હથેળીમાં મોક્ષ કહી દીધું, જરાક વારમાં કહી દીધું. પછી નહીં, ત્યારે નહીં, અત્યારે, અત્યારે નહીં, હમણાં, હમણાં, નાવ, રાઈટ નાવ. સ્વરૂપનો લક્ષ કેમ ન થાય? સ્વભાવનું ભાન કેમ ન થાય? એ થશે તો જ કર્મની સંતતિ તૂટવાની છે. તો અયમંતકુમાર, ગજસુકુમાર જેવા નાના બાળકો પણ માનવપણાને સમજવાથી મોક્ષને પામ્યા. અયમંતકુમાર, અયમત્તા મુનિ કહીએ તે, અને ગજસુકુમાર. પહેલાં અયમંતકુમારની વાત લઈએ. 8 વર્ષની વય મોક્ષે ગયા. 8 વર્ષની વય, 7 થી 8 વર્ષ શાસ્ત્રોમાં, જીનાગમમાં 8 વર્ષ સુધી એ બાલ્યાવસ્થા કહેવાય. કોઈની પણ કહેવાય, ભલે દીક્ષા લઈ લીધી હોય તો પણ 8 વર્ષ પૂરા થયા નથી કે કેવલ જ્ઞાન મોક્ષ જઈ શકે, લઈ શકે. એટલે દીક્ષા લઈ લીધી છે, વહેલી લઈ લીધી છે, નાનું બાળક છે, અને પછી બાળમુનિ છે. અને વરસાદ આવ્યો, ઘણો બધો વરસાદ આવ્યો, બહાર નીકળ્યા અને વરસાદ રહી ગયો તો ત્યાં ખાડામાં પાણી ભરાયેલું હતું અને લાંબી નદીમાં કાગળની હોડી તરી શકાય એવું હતું. બનાવી, કોઈ પાસેથી બીજા બાળકોને જોયું કરતા, મોટાને જોયું તો એણે કાગળની હોડી બનાવી, અથવા તો જેણે બનાવી એને પોતે તરાવી. કંઈ ખબર નહીં કે આ અપકાઈના જીવો છે, આને ટચ ન કરાય, આમાં અહિંસાનું પાલન નથી થતું, હિંસાનો દોષ થાય છે વગેરે. એને બાળ ભાવે, સહજ સ્વભાવે એમ બીજાનું જોઈને મૂકી. જેમ બીજાનું જોઈને કોઈ કેન્ડી આઈસ્ક્રીમ માગે કે ખાય, તેવી રીતે એમણે તરતું મૂક્યું. એટલે કે જોયું અને પોતે રમ્યા, સાદી ભાષામાં. તે બીજા મુનિએ જોયું અને કહ્યું, મોટા મહારાજે, કે હવે તમે પ્રાયશ્ચિત લેવું જોઈએ, આ પ્રમાણે થયું છે, આ ભૂલ થઈ છે, સારું પ્રાયશ્ચિત લઈ લો. અને પ્રાયશ્ચિત લેતા લેતા અર્થ આવડતા હશે તો ભાવમાં શુક્લ ધ્યાન સુધી પહોંચી ગયા. ઈર્યા વૈયાએ, પછી અભ્યા, વત્યા, લેસ્યા, સંઘાયા, સંઘાટિયા, પર્યાવ્યા, કિલમ્યા, ઉદવ્યા, ઠાણાઓ ઠાણ, સંકામ્યા, જીવ્યાઓ, વૌરવ્યા,
તસ્મિચ્છામિ દુક્કડમ. એ 10 ભેદે પ્રાયશ્ચિત લીધું, જેવું ન કર તેવું. બધા અપરાધ ક્ષય થઈને કેવલજ્ઞાનને મોક્ષે જતા રહે. વિચારવા જેવું છે. હજી તો ત્રીજો પાઠ આવડતો હોય કે ના આવડતો હોય, ઈર્યા વૈયા એટલે સામાયિકમાં ત્રીજો પાઠ. અને તે લાગેલા દોષો ઈર્યા કહેતા રસ્તામાં ક્યાંય પણ આવતા જતા હાલતા ચાલતા જે જીવોની વિરાધના થઈ હોય એનું વિછામી દુક્કડમ કરીએ છીએ. આપણે પણ ઘરેથી સભા મંડપમાં મંદિર જેમ આવીએ છીએ તો પછી વંદન નમસ્કાર કરીને વિનય કરીને બેસીએ, પછી ફરીથી એ પ્રાયશ્ચિત લેતા હોઈએ છીએ કે તસ ભંતે કે તસ વિછામી દુક્કડમ, કે અમે અહીંયા સુધી આવ્યા એમાં જે કંઈ કચરાઈ ગયા હોય, વિલામના ઉપજાવી હોય, પરિતાપના ઉપજાવી હોય, એમાં પણ વિચારવા જેવું છે. ઓસા ઉત્તિંગ પણગ દ્રોગ મટ્ટી મકડા સંતાણા સંકમણે. તો ઓસા શું? તો કે ઓસનું પાણી, ઠારનું પાણી, ઝાકળ પડી હોય તો એનું પાણી, તો એના ઉપર પગ આવી ગયો હોય અથવા એને ટચ કરવાનું મન થાય કે આ ઠંડુ ચા કેવું લાગે છે, અથવા તો જુઓ આ પાન ઉપર પાણી છે ત્યાં તો જોઈએ ત્યાં તો પડી જાય, સરી જાય, તો એ જાણી અજાણીએ આશાતના કરીએ, કિલામના ઉપજાવીએ છીએ, અથવા તો જોઈને અથવા એના પર પગ મૂકીને આવીએ છીએ તો ઓસા. એમાં કેટલાકને તો ઘાસ પર લીલોતરી પર પગ મૂકીને ચાલવું પડે, એવા જ ઘર કેવી જ રચના કેવું હોય છે તો એને પણ દોષ લાગે. તો ઓસા. પછી ઉત્તંગ, એ ઉત્તંગમાં સમજવા જેવું છે. એક પ્રકારના જીવો છે, દેખીતા દેખાતા નથી, કીડી મકોડાની જેમ. આમ દેખી શકાય છે સ્થૂળ દૃષ્ટિએ, પણ એકદમ જે હાલતા ચાલતા બધા જીવજંતુ છે એવા નથી. શું કામ? તો કે અહીંયા પણ અનુભવ છે કે ભૂમિમાંથી ફોડીને બહાર આવે છે, ભૂમિ ફોડીને, ભૂમિ ફોડા કહીએ છીએ, તેનું નામ ઉત્તંગ છે. અને એનો આકાર ગર્દભ આકાર હોય છે, એટલે ગધેડા જેવો આકાર હોય છે. એટલે જુઓ જીવ તો ખબર પડે. એ કાણામાંથી બહાર આવીને ઘણા પ્રકારના હોય ભૂમિ ફોડાઈમાં, મુખ્ય ગર્દભ આકારના જીવ, અને તે આપણને હાલતા ચાલતા આવે. જ્યાં પગ મૂકવા જઈએ છીએ બહુ સૂક્ષ્મ દૃષ્ટિથી ચાલવા જેવું છે, ત્યાં દેખાતું નથી, આંખ જુએ છે ત્યારે નથી, જ્યાં બીજો પગ ઉપડે છે ત્યાં તરત જ કાણામાંથી બહાર આવી જતું હોય કે ડોકું કાઢતું હોય અને સેજ એના પર પગ આવી જાય, અથવા તો આવતા આવતા રહી જાય. એટલે જેટલું કેટલું બારીક અવલોકનથી આપણે પણ ચાલવું જોઈએ. 3.5 હાથ ફ્રન્ટમાં આપણી આંખ સમક્ષ જેટલું જમીન હોય તેમાં નીચી નજરે ચાલવાની, 3.5 હાથ જમીન સુધી જોઈને ચાલવાની મુમુક્ષુ કે મુનિને આજ્ઞા છે. જેથી કોઈ વસ્તુ પડી ગઈ હોય તો પણ મળે, અને કંઈ આવું થયું હોય તો ઠોકર પણ ન વાગે, અને જીવજંતુની પણ રક્ષા થાય, દયા પડાય. તો મુખ્ય આશય જીવ દયા પાડવાનો છે. તો આવું ઈર્યા વૈયા કહેતા ઓસા ઉત્તંગ પણગ દ્રુગ, એટલે ત્યાં બધું લીલ શેવાળ ફૂગ જામી હોય તે, એ બધાને મટ્ટી, પછી માટી, મકડા સંતાણા સંકમણે કરોળિયા, કરોળિયાની ઝાડ, કરોળિયાના લાડ કે ઝાડ, આપણને ઝાડ કદાચ દેખાય છે, લાડ તો દેખાતી પણ નથી, અને ત્યાં કરોળિયો પણ દબાઈ ચંપાઈ જાય છે. તો એ બધું જ કહ્યું છે કે એને મેં જે કર્યું હોય તેનું પ્રાયશ્ચિત લઉં છું. 563 પ્રકારના જીવ ખરું, અને 563 જીવ છે એમાંથી જે કોઈ જીવામાં આવતા હોય નીચે હાલતા ચાલતા, એનું 10 પ્રકારે હું પ્રાયશ્ચિત લઉં છું. એ આ 10 બોલ છે, અને વિછામી દુક્કડમ કહે છે. તો અહીંયા હેમંતકુમારે ઈર્યા વૈયા લેતા લેતા, એટલે કે સામાયિક પ્રતિક્રમણ કરતા, આ ક્ષમાપના બોલતા, આરાધના કરતાં કરતાં કેવલજ્ઞાન અને મોક્ષે ગયા. પરમ કૃપાળુદેવને આવા નાના નાના જ યાદ આવે. હેમંતકુમાર પોતે ઉંમરમાં છે, પછી ગજસુકુમાર ક્યાંક 12 વર્ષના આવે, ક્યાંક 16 વર્ષના આવે. શ્રી કૃષ્ણજીના સૌથી નાના ભાઈ તે ગજસુકુમાર, અને ગજ જેવું, હાથી જેવું સુકુમાર કોમળ કાયા છે. અને એને સસરાએ અંગારા મૂક્યા, આપણે જાણો છો વાતમાં, તો કે મને મોક્ષની પાઘડી બંધાવી, મારા માથે સગડી બાંધી નહીં, મને મોક્ષની પાઘડી બંધાવી. કોઈ સસરા તો કેટલો કરિયાવર આપે કે બધી બીજી પાઘડી શીખ પહેરામણી કહે. સૌરાષ્ટ્રમાં પાઘડી જ બોલાય છે, બીજા શીખને પહેરામણી કહેતા હશે. તે ભાઈઓને પુરુષોને જે આપવામાં આવે તે પાઘડીના કે પહેરામણીના શીખના. તો કે મને તો આવું મોટું દાન આપ્યું. બોલો કેવી સમ્યક દૃષ્ટિ, કે આવી રીતે અર્થ ઘટાડ્યો કે ભલું થયું. તો એ બધા મોક્ષે ગયા. તે પણ ધ્યાનની કેવી ધુરા વહન કરી છે. શુક્લ ધ્યાન અને મોક્ષ, તે જ દિવસે દીક્ષા ને તે જ દિવસે મોક્ષ. તો કે એવા 8, 12, 16 વર્ષના બાળકો પણ માનવપણાને સમજવાથી મોક્ષને પામ્યા. મનુષ્યમાં જે શક્તિ વધારે છે તે શક્તિ વડે કરીને મદોન્મત્ત હાથી જેવા પ્રાણીને પણ વશ કરી લે છે. એ જ શક્તિ વડે જો તેઓ પોતાના મનરૂપી મદોન્મત્ત હાથીને વશ કરી લે તો કેટલું કલ્યાણ થાય. મદ ઉન્મત્ત, મદી ગયેલો, છકી ગયેલો હાથી પણ જો વશ થઈ શકે એવું માનવનું મન છે, કાળા માથાનો માનવી છે, બધું વશમાં રાખી શકે, તો પછી આ તો કેટલું બધું મોટું કામ છે. પોતાના મનને વશ કરી લે. જો પેલો હાથી વશ કરી શકે, મહાવતને વધારે લાગવું પડે, આપણે પણ એવા મહાવત જ થવાનું છે.
કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સદવિવેકનો ઉદય થતો નથી અને મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. બીજો કોઈ દેહ હોય તો સમ્યક દર્શન થાય છે, નરકમાં પણ થાય, દેવગતિમાં થાય, તિર્યંશમાં થાય, મનુષ્ય ગતિમાં થઈ શકતું નથી. મનુષ્ય ગતિમાં થઈ શકે છે, બીજી 3 ગતિમાં થઈ શકતું નથી. તો કે સમ્યક દર્શન 4 ગતિમાં થાય છે, મોક્ષ માત્ર મનુષ્યમાં જ થાય છે. પૂર્ણ સત વિવેકનો ઉદય, પૂરેપૂરી રીતે આત્માનું અસ્તિત્વ અને એનું ભાન અને કેવળ આત્માનું જ સેવન કેવન કરે એવું કેવળ જ્ઞાન અને મોક્ષ છે તો છેલ્લા મનુષ્ય ભવે થાય છે અને તો જ મોક્ષના હાઈવેમાં, ફ્રીવેમાં, મોક્ષના ભવ્ય દરવાજામાં પ્રવેશ થઈ શકે છે. એથી આપણને મળેલો એ બહુ દુર્લભ માનવ દેહ સફળ કરી લેવો અવશ્યનો છે. કેટલાક મૂર્ખો દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં મળેલો માનવ દેહ વૃથા ગુમાવે છે. અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. એ નામના માનવ ગણાય, બાકી તો વાનર રૂપ જ છે. વાનર રૂપ એટલે પૂંછડાવાળા.